અરુણા, અરુણા ક્યાં છે તું? અરુણા! હા, શું શું થયું? માન્યા ક્યાં છે? પણ આટલી ભરાડ છે ની. અરે હું પૂછું છું, માન્યા ક્યાં છે? શાંતિ તો રાખો. એ તો કોલેજ ગઈ છે. શું? કોલેજ ગઈ છે એટલે કે ભણવા ગઈ છે? હા પણ અરે મૂર્ખ, એ ભણવા નથી ગઈ, તને અને મને ભણાવીને ભાગી ગઈ છે. પાછી કહે છે કે ભણવા ગઈ છે. પણ આ તમે શું બોલો છો? ના, આ વાત તદ્દન ખોટી હશે. મારી દીકરી આવું ક્યારેય ના કરી શકે. અરે એકદમ સાચી વાત છે. આ તારી દીકરીને મેં સગા બાપ એટલે કે મારી સગી દીકરી કરતા વિશેષ પ્રેમ આપ્યો છે, અને એને મારી કદર ના કરી અને પેલા નક્કામા ને નઠારા, પેલા નક્કામા છોકરા એને ભાગી ગઈ છે. ખાલી શરમ વગર નહીં, અને તો ના કપાવું છે મારું. આ શું બોલો છો તમે? આ છોકરીએ તો ખરેખર નાક કાપી નાખ્યું. તમે આપણે કેટલા લાડકોડથી એને મોટી કરી, એનો પડતો બોલ ઝીલ્યો, એની હરેક ઈચ્છા પૂરી કરી. તે છતાં પણ એને જરાય શરમ ન આવી આવું કરતા. શું જોઈને એને આ કર્યું? તમે સાચું બોલો છો ને? આ વાત એકદમ સાચી છે ને? પ્રમોદ, મારી વાત સાંભળો ને. મારે મારી દીકરીને એકવાર મળવું છે. મારે પૂછવું છે એને કે એને શા માટે આવું કર્યું. શું? મને લઈ જાઓ ને. અરે તને જરાય શરમ આવે છે? હજી તારી દીકરીને મળવું છે? અરે શરમ વગરની થોડોક તો વિચાર કર. અરે તું તો એની સગી માં છો. માની લીધું કે હું એનો સાવકો બાપ છું, એને મારી પરવા ન કરી, પણ તું એને જન્મ આપ્યો છે, એને તારી પણ કદર નથી કરી. અરે તારી મમતાને ઠેસ મારીને ભાગી ગઈ છે, અને હજુ તું કહે છે મારે એને મળવું છે. અરે મને તો શરમ આવે છે. શરમ આવે છે કે સમાજમાં મારી ઇજ્જત, આબરૂ બધાને ઠેસ પહોંચાડીને ભાગી ગઈ છે. અરે આના કરતા તો તું વાંજણી રહી હોત ને તો સારું હતું મારા માટે. બસ પ્રમોદ, આટલું બધું ન બોલો. શાંત થઈ જાઓ. મમ્મી, બહાર આવો ને, જો તો તમારા ઘરે કોણ આવ્યું છે. અરે હાય. ખબરદાર જો છોકરી પાસે જવાની કોશિશ કરી છે તો. અને તું એ શું કામ આવી છો? અને આ નાલાયકને લઈને એ જોવા માટે જ આવી છો ને કે તારા મા-બાપ તારા ગમમાં જીવે છે કે મરી ગયા છે? તો જોઈ લે, આ તારા મા-બાપ હજુ તારી સામે જીવતા ઊભા છે, તારા પાછળ મરી નથી ગયા. સમજી ગઈ? અરે પપ્પા, આ તમે તો નારાજ થઈ ગયા. આ તમારી લાડકી દીકરી લગ્ન કરીને ઘરે આવી છે, અને એ પણ તમારો ખર્ચો બચાવીને. એક પણ રૂપિયાનો ખર્ચો નથી કર્યો પપ્પા, કસમથી. તમે આશીર્વાદ નહીં આપો, એ પણ ફ્રીના. આટલું એ દિલ મોટું નથી તમારું? અરે રે, બહુ દુઃખની વાત છે, પણ આપણે તો આશીર્વાદ લઈએ. હરામી સાલી નાલાયક, તારે મારા આશીર્વાદ લેવા છે? અરે તારા જેવી છોકરી માટે મારા પાસે આશીર્વાદ નથી. શું કામ આવી છે મારા ઘરમાં? નીકળી જા મારા ઘરમાંથી બહાર. અરે આમ શું કરો છો? આમ જવાન છોકરી પર હાથ ઉપાડતો હશે. અરે એકલૌતી છોકરી છે માન્ય આપણી. આમ ન કરો, શાંત થાઓ. હા સસરાજી, આ શું કરો છો તમે? તમારી એક ને એક દીકરી ઉપર તમે હાથ ઉપાડી લીધો. આ મારા સાસુજીએ જે વાત કરીને એકદમ સાચી છે. આ માન્યા છે ને તમારી લાડકી એકની એક દીકરી છે, અને હું તમારો એકનો એક જમાઈ. શું કીધું તે? એ જમાઈ, મારો જમાઈ? સાલા હરામી, સાલા નાલાયક, તું કોણ છે અને શું છે એ બધી ભાળ મેં મેળવી લીધી છે. સાલો એક નંબરનો નાલાયક અને રખડું આવારા છોકરો છે તું. નથી તારે માં બાપ મિલકત કાઈ નથી, અને તું
તો શેરી ગલ્લામાં શેરી અને ગલ્લે રખડી ખાય છે અને તું શું કહે છે હું તમારો એક ને એક જમાય. સાલા હરામી, આ છેવટે તારી નિયત અને તારી ગંદકી તારા જુબાન પર આવી જ ગઈ ને, આવી ગઈ તારા મોઢામાં. અરે 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 પહેલા તો તમારા હાથમાં બહુ જોર ખરું હો. અને બીજી વાત, શું કહ્યું તમે? તમે એમ કહ્યું ને કે મારા મમ્મી પપ્પા નથી, મારો પરિવાર નથી, તમે બધી ભાળ મેળવી. હા, એકદમ સાચી વાત. નથી મારા મમ્મી પપ્પા, મારો કોઈ પરિવાર નથી, એકલો છું, એકલો રખડી ખાઉં છું. અને આજ પછી છે ને તમે જ મારા પપ્પાજી અને આ છે મારા મમ્મીજી. આ જ ઘરનો જમાય અને ઘર જમાય રહેવા આવ્યો છું ઉલટાનો. તમારો બસ એ નીકળી જા મારા ઘરમાંથી બહાર નીકળ. એ પણ બસ પપ્પા, બસ. આ જીભને તલવારની જેમ બહુ ચલાવી લીધી અને તમારા જમાઈનું અપમાન તમે બહુ કરી લીધું. હવે બહુ થયું. અને તમને જે આ પાવર છે ને એ પાવર ઓછો કરો. તમે જીભને કાબુમાં રાખો અને હવે હું બોલીશ અને તમે સાંભળશો. સમજી બસ. ગયા? બંધ કર તારો બકવાસ. બંધ નથી નહીં થાય. સાંભળવું મારે તારું. અરે ચૂપ! શું સમજીને રાખી છે તમે મને? એક વાત માની લો તમે મારી. આ તમારી જે માલ, મિલકત, પ્રોપર્ટી, ફેક્ટરીઝ આ બધું જ આજથી મારું છે અને એ પણ કાયદેસર. આ શું બોલે એટલે છે? તમે નહીં બોલો, હું બોલીશ ને તમે સાંભળશો અને આ ઘરમાં જેમ હું કહીશ ને એમ જ થશે. સમજી ગયા તમે? શું બોલી તું? શું બોલી તું? આ માલ મિલકત પ્રોપર્ટી એ બધી તારે થઈ જશે. સાંભળે છોકરી, આ તારા સપના છે ને, તારા સપનામાં તું ક્યારેય કામયાબ નહીં થાય. સમજી? અને એક વાત સાંભળી લે કાન ખોલીને. તું એમ કહે છે ને કે આ તમારી માલ મિલકત બધી મારી છે એટલે કે તારી થઈ જશે. એક વાત સાંભળી લે, આ બધી મિલકતમાંથી હું તને બેદખલ કરી દઈશ. નહીં આપું એક કોડી પણ તને. પ્રમોદ, આ શું બોલો છો તમે? થોડુંક તો વિચારીને બોલો. ચૂપ, એકદમ ચૂપ. તારે એક પણ શબ્દ મને નથી કહેવાનો. જા અંદર, અંદર તું જા. ના, હું અંદર નહીં જાઉં. અત્યારે તમે ખૂબ જ ગુસ્સામાં છો. તમે ચાલો મારી જોડે અંદર, પછી શાંતિથી બધી વાત કરીશું ને આપણે. શાંતિથી કોઈ વાત નહીં થાય. પહેલા આ બંને નરાધમો અહીંથી બહાર જશે, પછી જ બધી વાત થશે. પછી શાંતિથી વાત કરીશું. ચાલો અંદર, ચાલો 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 ને પ્રમોદ. માન્યા, ક્યાં ગઈ મારી જાને મન? માન્યા, બોલ રે, સુબુમો પાડી પાડીને બોલે છે. ક્યાં છે તારા મમ્મી? અને કેમ થયું? કામ પાડી દીધું કે નહીં? હા, અને મમ્મી છે ને બહાર ગઈ છે અત્યારથી અને એટલે જ એ મોકાનો ફાયદો ઉઠાવીને મેં આપણું કામ તમામ કરી નાખ્યું છે અને મારો હસબન્ડ છે ને અંદર છે રૂમમાં. ચાલ આપણે જઈએ ત્યાં. ચાલ. સારું થયું વિકાસ તું આવી ગયો. હવે એક કામ કરીએ કે મારા સાસુ આવે ને એ પેલા જલ્દીથી જલ્દી અમારા સસરાની લાશને ઠેકાણે પાડી દે. હા, જલ્દીથી આ લાશને છે ને એક ચાદરમાં લપેટો અને પછી ઉચકીને એને ગાડીમાં નાખીએ. ચાલ. બહુ વચનદાર છે. આહા. બાદ જા.
માન્યા શું થયું છે? મોં કેમ ઉતરી ગયું છે તારું? શું થયું બેટા? બોલ ને, શું થયું બેટા? મમ્મી મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. આ શું બોલે છે તું? હમણાં થોડી વાર પહેલા તો ઘરમાં ય સૂતા હતા, ક્યાં જતા રહ્યા છે? એ એના ઘરમાં નથી, મેં જોયું એના રૂમમાં. એક વાત કહું મમ્મી, મને તો લાગે છે કે મેં આ લવ મેરેજ કર્યા ને એટલા માટે મારા પપ્પા એ સદમો સહન નથી કરી શક્યા. એને એવું છે કે સમાજમાં મેં એનું નાક કપાવ્યું, એના માથે કલંકની કાળી તીલી લગાડી. આ વસ્તુ એ સહન ના કરી શક્યા ને એટલે જ કદાચ એને આવું પગલું ભરી લીધું હશે. હે ભગવાન, આપણા પુત ક્યાં ગયા હશે અને આવું કરવાની શી જરૂર પડી ગઈ એમને? હું ક્યાં ગોતીશ? મમ્મી તમે જરાય ચિંતા ના કરો. તમારા જમાઈ છે ને એને શોધવા ગયા જ છે. એને ગમે ત્યાંથી શોધીને લાવશે જ. તમે જરાય ચિંતા ના કરો. હા, મારા પપ્પાને કઈ નહીં થાય. વ્યવસ્થિત પગ દબાવ ને, તારા હાથમાં જોર નથી. વ્યવસ્થિત તો દબાવું છું, અને આમ પણ એ ના ભૂલ કે હું તારો પતિ છું. એ પતિવાળી પતિ છે તો શું થયું? હે, મારા માથા ઉપર બેસાડીને તને તાંડવ કરાવું? તારી હેસિયતમાં રહેજે, બરાબર છે? વાત કરે. અને હા, બીજી વાત કે પાવર છે ને ઓછો કર, કેમ કે મારા ફગાવેલા ટુકડા ઉપર તું જીવી રહ્યો છે, સમજી ગયો? એ હું છે ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે તારા બાપને મારવામાં જેટલો મારો હાથ છે ને એટલો તારો પણ હાથ છે. એટલે કહેવાય છે ને કે જેટલું કાયદામાં રહીશ ને એટલી જ ફાયદામાં રહીશ. ખોટે ખોટી ટણી ના કર. શું કીધું? કાયદામાં રહીશ તો જ ફાયદામાં રહીશ એમ? એટલે તું મને શીખવાડીશ હવે? એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. મને મારું મોઢું ના ખોલાવીશ. જો મેં મારું મોઢું ખોલ્યું ને તો હું નહીં પણ તું જેલના સળિયા ગણીશ. એટલું યાદ રાખજે. કેમ ભાઈ, કેમ હું છેલ્લા સળિયા ગણીશ? એટલે તું કહેવા શું માંગે છે? કેવા? કેમ કે આ જે રીતે મેં મારા બાપને માર્યો ને એ જ રીતે એટલો જ તે મારા બાપને માર્યો છે. અને મારા બાપનું તે ગળું દબાવ્યું ને એનું રેકોર્ડિંગ, વિડિયો રેકોર્ડિંગ મારા ફોનમાં છે. એટલે મને ઓછી ના આંકતો. અને જો એ રેકોર્ડિંગ બહાર આવ્યું ને તો હાલત તારી ખરાબ થઈ જશે. એટલે બેટર છે કે મને બરાક્ષરી શીખવાડતા કરતા તું તારો કક્કો પાકો કર, નહીં તો તને કખ અને ગમાં ફાંફા પડી જશે, સમજી ગયો? અરે માન્યા, તું તો ગરમ થઈ ગઈ. મારી વાત સાંભળ. જો આવી વાત થોડી કહેવાય. મતલબ આવું થોડું હું કહેતો હતો તને. જો હું સરખી રીતે પગ દબાવી દઉં બસ. હવે ઓકે છે બધું? છોડ હવે નાટક, બરાબર? બહુ કરી લીધા. અને એ બધું છોડ અને ઊભો થા, ફટાફટ ને બાથરૂમમાં જા. મારા કપડાં પડ્યા છે, ધોઈ નાખ. અને જરાક ઝડપ રાખજે હાથ ચલાવવામાં, ઠીક છે? આ બપોરે વાગ્યા કેટલા? જો બપોરની રસોઈ પણ બનાવવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય ડાર્લિંગ. હાય. આ તારો કામવાળો, સોરી, ઘરવાળો બરાબર કામ તો કરે છે ને? અરે એ તો શું, એનો બાપ પણ કામ કરે. અરે સોરી, એનો બાપ તો નથી એટલે કામ તો એ જ કરવાનો છે. બિચારો. શું છે આ બધું માન્યા? તારો આ વિકાસ પ્રત્યેનો વ્યવહાર છે ને મને ઠીક નથી લાગતો. એક્સક્યુઝ મી, તને ઠીક લાગે કે ના લાગે મારે નથી જોવાનું, પણ મને જે ઠીક લાગે છે ને એ હું કરું છું. અને સાંભળ, તું તો ફક્ત મારા માટે એક મોહરું છે, બાકી મારો સાચો લવ તો વિકાસ જ છે. એટલે તું ચપ્પર કર્યા વગર ચૂપચાપ આ ઘરમાં તારું કામ કર. સમજાઈ ગયું તને? વિકાસ,
આપણે જઈએ. શ્યોર બેબી, ચાલ. કામ પતાવજે ઘરના. બરાબર કામ કરજે. હા, માન્યા, મને પાણી લાવ બેટા. હાઉ. અરે જમાઈ તમે હા, પાણી પીવું ને? ક્યાં ગઈ છે બેટા માન્યા? બહાર ગઈ છે, થોડું કામ હતું ને તો. તરસ લાગી ને તો પાણી પીવું. ક્યાં મોઢે કહું મમ્મી તમને કે તમારી દીકરી કોઈ લફંગા સાથે ફરવા ગઈ છે? હા, મારી હાલત તો છે ને કૂતરા જેવી થઈ ગઈ છે, ના ઘરનો કે ના ઘાટનો. હા, સાચું કહું ને તમને તોય હું ફસાઈ જઈશ. સમજાતું નથી શું કહું. જમાઈ હા, ક્યાં ખોવાઈ ગયા તમે? શું વિચાર કરો છો? અરે કઈ નહીં. હા તો મને મારા સસરાજીનો વિચાર આવ્યો. બિચારા આ ઘર છોડીને ગયા એને મહિનો દિવસ થઈ ગયો હતો, અને પછી આપણને સમાચાર આવ્યા કે એ ડેમમાં પડી ગયા હતા. જોકે આપણને લાશ પણ નથી મળી. બહુ ખરાબ હાલત થઈ ને એમની. અને સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. બેટા તારી ભૂલ છે કે બીજા કોઈની ભૂલ છે, પણ સાચું કહું ને તો મેં પ્રમોદને ઘણી સમજાવવાની કોશિશ કરી કે હવે દીકરીએ લગ્ન કરી જ લીધા છે તો અપનાવી લો ને, પણ એમને એક વાત ન માની અને આ મતને વાલું કરી લીધું. એમની જીદ એ ક્યારે નથી મૂકતા. શું કરીએ, હવે જે થવાનું તો થઈ ગયું. મમ્મી, હા? તમે ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે. હા, એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. અરે નાના જમાઈ, હું પછી બનાવી લઈશ. મેં કયા મોટે કહું કે તમારી દીકરીએ મને ઘરનો નોકર બનાવી દીધો છે. કઈ કીધું જમાઈ? અરે ના ના, હું કઈ નથી બોલ્યો. હું તો એમ કહું છું કે તમે થાકી ગયા છો, હા બાર તડકામાં ગયા હતા ને. તમે બેસો ને, હું ચા બનાવી દઉં છું. ચા પીશો ને એટલે થાક ઉતરી જશે. નથી પીવી મારે ચા. તમે જઈને તમારે બીજું જે કામ હોય ને પતાવો. જાઓ. સારું. હે ભગવાન, પેલું કે ને, ચોર ખાય મોર ખાય અને વધે શેઠ ખાય. ઓય, આ તારા બાપનું રજવાડું છે કે તું અહીંયા 8-8 વાગ્યા સુધી પડ્યો રે? આંખ ખોલ ને મારી સામે જો. સવાર પડ્યું છે, ખબર છે કઈ? શું થયું? અહીંયા છું. હા દેખાણી ભાઈ, દેખાણી. તું મને દેખાણી. હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા? હા 8 વાગ્યા. તો ભૂખ લાગી છે મને. નાસ્તો કોણ બનાવશે? તારો બાપ બનાવશે? અરે કોઈ વાર થઈ જાય મોઢું. ઘણું પડ્યું છે, ખાઈ લે ને નાસ્તામાં. ખાખરા પડ્યા છે. મને ના શીખવાડ. ઊભો થા, કિચનમાં જા ને મારા માટે નાસ્તો બનાવ, બરાબર છે? અને આ નાટક તારા બંધ કરી દેજે. ચાલ જલ્દી. જો માન્યા, તું જે આ બધું કરે છે ને એ બરાબર નથી કરતી. હું છે ને પછી બહુ થયું ને તો તારા મમ્મીને. શું કીધું? મારા મમ્મી સુધી તું જઈશ મારી કમ્પ્લેન લઈને? તું માન્યાને ધમકી આપે છે? માન્યાને ધમકી આપે છે તું? સમજે છે શું તારા મનમાં તું? એક વાત તું કાન ખોલીને સાંભળી લે. માન્યા એના બાપની નથી થઈ, એની માની નથી થઈ. તારી જેવા બે કોડીના માણસની શું થવાની? એટલે સપનામાંથી બહાર નીકળ અને શાંતિથી આ ઘરમાં ટૂંકનો રોટલો ખાવા મળે છે ને તો એ ખાઈ લે તું, બરાબર? બાકી જો મારું મોઢું ખુલ્યું ને તો આખી જિંદગી જેલના કામ કરવા પડશે.
એના કરતા બેટર છે કે આ ઘરમાં શાંતિથી ખા પી. માન્યા માન્યા બેબી હાય, હાય જાનેમન ગુડ મોર્નિંગ. શું કરે છે સવાર સવારમાં? હા શું કરું, મારા કિસ્મતને રહું છું. અને આ દેખાય છે તને? જો ને આ પાટવી કુંવર મહારાજા રજવાડું સંભાળે છે આખું, અને મને ધમકી આપે છે. મારી સામે ઊંચા અવાજે વાત કરીને વાત કરે છે આ. અરે એને તો મારા પગ ધોઈને પાણી પીવું જોઈએ કે એના જેવા કાદવના કીડાને હું અહીંયા મારા ઘરમાં ઉચકીને લાવી અને અહીંયા રાજ કરે છે. પણ નહીં, માન્યા માન્યા તારી વાત છે ને એકદમ પરફેક્ટ છે. પેલું કહેવાય છે ને કે નાના માણસોની છે ને વિચારવાની શક્તિ પણ નાની હોય છે, સાચી વાત. બહુ નાની. એ લોકો છે ને સારું ભોગવી તો નથી શકતા, પણ બીજા કોઈનું છે ને સારું જોઈ પણ નથી શકતા. ઓ નામદાર મહારાજ, હવે છે ને ફટાફટ એક કામ કરો, ઊભા થાઓ અને અમારા બંને માટે છે ને મસ્ત મલાઈદાર કોફી બનાવો. મસ્ત મલાઈદાર કોફી. અને એ નામદાસ, એક વાત સાંભળી લે, આ કોફી બની જાય ને એટલે બેડરૂમમાં આવીને આપી જજે. અને હા, ડાયરેક્ટ ઘૂસી નહીં જતો. નોક નોક, ખબર પડે ને, દરવાજો નોક કરીને આવજે, કેમ કે અમારી પણ કંઈક પ્રાઇવસી હોય છે. તો એવું થાય છે ને કે આનું ગળું દબાવીને મારી નાખો. કહેવાય છે ને કે એક મર્ડરની સજા પણ ફાંસી, અને 15 કરો તો પણ ફાંસી. કંટાળી ગયો છું. મમ્મી મમ્મી, મારી મમ્મી અહીંયા આવ. અરે મમ્મી, આટલું બધું કેમનું રડે તું? અને મારી વાત સાંભળ, આ તને તો રંડાપાની આદત પડી ગઈ છે. અને એમ પણ આ મરી ગયો એ તારો બીજો હસબન્ડ હતો, ખબર છે ને તને? એની પાછળ આટલા બધા આંસુ વહાવવાની કોઈ જરૂર નથી. શું કામ રડે છે આટલી બધી? અને એમ પણ એક વાત કહું મમ્મી, તું છે ને ત્રીજા લગ્ન કરી લે. જો કે મને તો બાપની કોઈ જરૂર નથી, પણ આ તો શું કે તને એકલું ના લાગે, તને નવો જીવન સાથી મળી જાય એટલે તને કહું છું. બાકી આની પાછળ રોવા ધોવાનું નહીં, બરાબર? સાલી શરમ વગરની, તું મારી છોકરી થઈને આવા શબ્દો તારી માં માટે કાઢે છે? તને જરાય શરમ નથી આવતી? આ મરી ગયો ને એ બાપ હતો, નથી શરમ આવતી તને જરા પણ? હા, એને આશરો આપ્યો તો આપણને ઘરમાં, અને તું થોડું તો વિચાર કર. શરમની વાત કરે છે મમ્મી. અરે શરમ તો તને આવવી જોઈએ કે તે આવા માણસ સાથે લગ્ન કર્યા. એની પાસે પૈસાની, પ્રોપર્ટીની કોઈ કમી નહોતી, કોઈ તંગી નહોતી, પણ છતાં પણ માણસ મને એના નિયંત્રણમાં રાખવા માંગતો હતો. એના હાથનું રિમોટ કંટ્રોલ હતી હું. મમ્મી, જો તને પણ ખબર છે કે હું આજના આધુનિક યુગની એક મોડર્ન છોકરી છું અને મને આવી લાઈફસ્ટાઈલ જીવવી ગમે છે, તો હું એ માણસના દાબમાં રહું? ભૂલી જા. બસ કર. અફસોસ તો એ વાતનો છે કે તું મારા કોપથી જન્મી છે. મને શરમ આવે છે. હવે તો તારી વાત સાચી છે, શરમ તો મને જ આવી જોઈએ. આવી છોકરીને જન્મ શું આપે છે મેં? અરે હા મમ્મી, તે સાચું કીધું, એકદમ સાચું કીધું કે તું ખૂબ જ નસીબદાર છે કે આ મારા જેવી મોડર્ન અને ટેલેન્ટેડ છોકરીએ તારી કુખેથી જન્મ લીધો. ખુશ થઈ જા. બસ કર, બસ કર. હા, કપાતર સાલી, તું મોડર્ન અને ટેલેન્ટેડ છે, પોતાની જાતને એવું સમજે છે? હા, અરે તું તો મનવું જ છે કે જન્મ લેતાની હાથે જ પોતાના બાપને ખાઈ ગઈ. અને તું એમ સમજે છે કે જે માણસના ઘરે આપણે રહીએ છીએ ને, આપણે દરની ઠોકરો ખાતા હતા, અને આ માણસે જે મારો પતિ હતો એને તને ને મને બંનેને આશરો આપ્યો હતો. અરે
પોતાના જીવ કરતા વધારે તને પ્રેમ કરતો હતો એ માણસ, અને તું ખબર નહીં કયા વિચારોથી તું જીવી રહી છે અને શું સમજે છે તારી જાતને. બસ કરી દે, હવે બહુ થઈ ગયું છે તારું. ગમે તેમ બોલવાનું ને વર્તન બંધ કરી દેજે, એ મારાથી ખરાબ કોઈ નહીં હોય. ઓહો મમ્મી, તારે મને આ બધું જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી, કેમ કે આ બધી બાબતમાં તારી દીકરીએ PhD પાસ કરેલી છે, એટલે હું તમારું જોઈ લઈશ. અને તું પણ આ રોવા ધોવાનું બંધ કર અને જલસા કર આ માળમેળીમાં, કેમ કે તને આવો મોકો પછી ક્યારે મળશે. અને એક વાત કહું, તારે કઈ કામ પણ નથી કરવું પડે એમ, કેમ કે આજે તારો જમાઈ છે ને, એ જમાઈ કમ અને આ ઘરનો નોકર વધારે છે, એટલે મોજ કર અને દુખી ના થાવે. અરે નહીં સમજ્યા. જાતું નથી શું કરવું અને શું નહીં. જિંદગી સાવ કેવી થઈ ગઈ છે ને એ જ ખબર પડતી નથી. શાંતિથી જિંદગી જીવતો હતો, આની સાથે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. આ બે ટકનો નોકર બનાવીને રાખ્યો છે, જાણે કેમ નોકર હોવું હોય. ઓલું કામ કરી નાખો, આ કામ કરી નાખો, પેલું કામ કરી નાખો. કોકની ઘરે કામ કરવા રાખ્યો હોત ને તો ત્યાંય પગાર આપે. હા તો એ પણ મળતું નથી. ઠીક છે બધું. હે સોરી. હા, શું એકલો એકલો બબડાટ કરે છે? અરે છાશ બનાવવાની હતી ને તો મને થયું કે બનાવી નાખું. તો મોઢું બંધ રાખીને કર ને, કેમ કે હું કઈ ગાંડી નથી, મને સંભળાય છે બધું. અરે તું સોંગ ગાતો હતો, જો સોંગ ગાતો હતો, બીજું કઈ જ નથી. અહીંયાથી હું જાઉં પછી આ કકડાટ ચાલુ કર અને મારા માટે કોફી બનાવીને મને આપી જા, બરાબર છે? અરે કઈ કોફીનો સમય છે, જોતો ખરી તું. તું મને કહીશ મારે ક્યારે કોફી પીવી ને ક્યારે ના પીવી. જો મારે કોફી પીવી છે, બનાવીને લાવ, કડક અને મીઠી બનાવજે, કેમ કે આજકાલ તારા કામ ધંધામાં છે ને કઈ ઢંગ નથી, બરાબર? જો મારી વાત સાંભળ, હવે દિવસે ને દિવસે છે ને તારી દાદાગીરી વધતી જાય છે. વ્યક્તિની સહનશીલતાનો પણ કઈ હદ હોય છે. હવે છે ને હું કઈ સહન નથી કરવાનો. હા કરું છું એટલું ઓછું છે કે તારે બધું કરાવવું છે મારી પાસે. એ બધી મગજ મારી મૂક અને ચૂપચાપ કોફી બનાવીને લાવ મારા માટે, વેઇટ કરું છું. જો કોફી પીવી હોય ને તો જાતે બનાવી લો, કઈ નેવરા નથી. જ્યારે જો ત્યારે બસ મગજમારી ને મગજમારી. હદ કરતા હોશિયારી છે, એક વધી જ ગઈ છે ચરબિયા માણસની આજકાલ. જેટલું સહન કરો એટલું બસ બગડતું જ જાય. બગડતો જાઉં છું એમ? એક તો ગામ આખાના કામ કરાવે છે ને પાછી મને કહે છે કે બગડતો જાઉં છું. જો તારી કોફી બનાવી હોય ને તો જાતે બનાવીને પી લે, કારણ કે હવે છે ને મારી સહન શક્તિની હદ થાય છે. એ બધું તો તારે પહેલા વિચારવાનું હતું. એ બધું તારે પહેલા વિચારવાનું હતું, કારણ કે હવે તો છે ને બહુ મોડું થઈ ગયું છે. તું છે ને વન વે સ્ટ્રીટમાં આવ્યો છે, જ્યાં તું અંદર તો આવી ગયો છે પણ બહાર નહીં જઈ શકે. શું કરી લેવાના? વિડિયો બતાવી દેવાના ને બતાવી દો, જાઓ જે થાય ને કરી લો. અને હવે છે ને એટલો કંટાળો છું ને કે આ માન્યને પણ મૂકીને છે ને આ ઘર છોડીને જતો રહેવાનો છું. અરે 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 શાંત જનાબ, આટલું બધું ઉકળાય નહીં. મને ખબર છે તમારું લોહી ઉકળેલું છે, પણ જો અહીંયાથી ઘરની બહાર પગ મૂક્યો ને તો તમારી પથારી તો ફરી ગઈ, માની લો. કેમ કે તમને ખબર છે ને કે મારા પપ્પાને તેજ માર્યા છે અને એની વિડિયો ક્લિપ મારા મોબાઈલમાં છે. જો એ ક્લિપ બહાર ગઈ અને બધાને ખબર પડી તો જનાબ તમારા તો રામ રમી ગયા. પછી જેલમાં રોટલા ગળજો, પપોડા વગાડજો, મજા આવે તે કરજો. અને એમ પણ એ કામમાં તને સાથ કોણે આપ્યો છે? વિકાસ. અને એમાં પણ વિકાસનો વિકાસ પણ જેલમાં જ થશે. માન્યા તો શું બોલે છે? માન્યા, મેં ફ્રેન્ડ સમજીને તારી આ બધા કામમાં મદદ કરી અને હવે તું મને ફસાવવા માંગે છે. કરી લે પ્રેમ, હજી પ્રેમ કરી લે. કેમ? તું કોઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ છે કે રાણી વિક્ટોરિયાનો દીકરો છે કે હું તારી સામે આવી રીતે વાત ના કરી શકું કે ધમકી ના આપી શકું? અરે હવે તો તમે બંને બેસ્ટ ફ્રેન્ડ જેલમાં જઈને એક સાથે ચક્કી પીસી
આમ પીસી અને પછી આમ પણ પીસી અને તમને બહુ જ મજા આવશે. ચક્કી તો હવે હું તારી પીસી. નલાયક, તારી આટલી હિંમત કે તે માન્યા ઉપર હાથ ઉપાડ્યો? હાથ છોડ મારો. અરુણા આંટી અંદર આવજો તો. ઓહ, આ તો મારા મમ્મીને અહીંયા બોલાવીને મને ધમકાવવા માંગે છે, મને ડરાવવા માંગે છે. અરે પાગલ માણસ. અને આવું મારા બાપથી નથી ડરી. જો મારા બાપને હું મોતને ઘાટ ઉતારી શકતી હોઉં તો પછી મારી માં મારાથી શું ડરવાની? એ મમ્મી, તું ત્યાં કેમ ઊભી છે? અંદર આવતી રહે. પ્રમોદ, અંદર આવો તો. હે મમ્મી, આ માણસ જીવે છે? હા, એકદમ જો. આનો જવાબ હું તમને આપું? આ પ્રમોદ અંકલ છે, એ તો ઓળખી જ ગયા ને. એ જીવે પણ છે, જોઈ લીધું ને. પણ કેવી રીતે, એનો જવાબ આપો. એ દિવસે તમે બંને એમને મારીને એમની લાશને ઠેકાણે નાખવા માટે મને બોલાવ્યો હતો ને. અને હું અને જતીન લાશને લઈને ગયા. પણ જતીન, તને યાદ છે મેં રસ્તામાં તને ઊભી રાખ મેં રસ્તામાં ગાડી ઊભી રાખીને તને કહ્યું હતું કે તું હવે ઘરે જા, હું એકલો જ લાશને ઠેકાણે લગાવી દઈશ. અને તું ચાલ્યો ગયો હતો. પછી હું આગળ ગયો અને મેં બરાબર ચેક કર્યું ને, તો મને ખબર પડી કે પ્રમોદ અંકલનું હૃદય હજી પણ ધબકતું હતું. અને એટલા માટે જ એ આજે અહીંયા ઊભા છે. હું એમને દવાખાને લઈને ગયો હતો. અચ્છા, તો તું મારા બોમ્બેટ સાથે મળેલો છે એમ જ ને? આજે મને એક વાતનો બહુ અફસોસ છે. તું એક સારી દીકરી તો ન બની શકી, પણ એક માણસની સારી પત્ની પણ નથી બની શકી. આ કહેવાય છે ને કે રોડ ઉપર 100 રૂપિયાના ગોગલ્સ અને 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને રોમિયા રખડતા હોય છે. એ રોમિયાની આગળ બિચારી કેટલી માસૂમ દીકરીઓ ફસાઈ જતી હોય છે, એના ઝાંસામાં આવી જતી હોય છે અને એની સાથે ભાગીને લગ્ન કરી લેતી હોય છે. પણ અહીં તો કઈ ચિત્ર જ અલગ છે. આ તારા જેવી એટલે કે એક અપવાદરૂપ છોકરી, એવી નાલાયક અને નફ્ફટ છોકરી છે. એના મા બાપની પણ નથી થઈ, નથી એના પતિની પણ થઈ, તો એને આ સમાજમાં રહેવાનો શું અધિકાર છે? અને હું તો એમ કહું છું, આવા સારા ઘરમાં એને રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘરમાં તારા જેવી છોકરી રહેવું જ ન જોઈએ. એટલે શું કરશો તમે? મને આ ઘરમાંથી કાઢી મૂકશો? એનો જવાબ હું આપીશ બેટા તને. આ જવાબ તો મારે તને બહુ પહેલા આપી દેવો જોઈએ, પણ હવે આપું છું. તારી નપાવટ, તારા જેવી છોકરી હોય ને એના કરતા છોકરી ના હોય એ સારું. આ ઘરમાં રહેવાનો તારે ને તારા ઘરવાળાને કોઈ અધિકાર નથી. બંને જણા મારા ઘરમાંથી નીકળી જાઓ, હમણાં ને હમણાં જાઓ. પપ્પા, તમે કેમ ચૂપ છો? તમે તો કંઈક બોલો. આ મમ્મી શું કહે છે મને? એ કાઈ નહીં બોલે, હું બોલું છું ને. અને એમ પણ એ કે તારા પપ્પા છે, હે ને? તું તો આજ સુધી એમને પપ્પા માનતી જ નહોતી, તો એ શું કામ બોલશે? હવે ઘરની બહાર નીકળી જાઓ બંને જણા, ચાલો. અને વિકાસ બેટા, તે ઘણો સપોર્ટ કર્યો, બહુ સાથ આપે બેટા. હજી એક કામ કરી દઈશ? જી બોલો ને. તો તારા શુભ હાથોથી આ બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક. એ કામ તો હું બહુ ખુશીથી કરીશ. એ કામ તો મને બહુ ગમશે. ચલો 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 ચલો. જતા પહેલા મારે એક વાત કહેવી છે. જો માન્ય, તે જે મારી સાથે કર્યું ને એ બહુ જ ખરાબ કર્યું છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે તું પણ, કે તને શું લાગે છે કે તારા પપ્પા પાછા આવી ગયા અને આ
વિકાસ આપણે બંનેને ધક્કા મારીને કાઢી મૂકશે અને હું તારો સાથ આપી એમ. હું છે ને તારો સાથ નથી આપવાનો, કારણ કે તે છે ને મને દગો આપ્યો છે. હવે છે ને આવી લાઈફ જીવવા કરતા તો હું એકલા રહેવું વધારે પસંદ કરીશ. હા તો જા ને, નીકળી જા ને, મને તારે નથી પરવા. ચાલ જા, નીકળ. એવું પણ નથી. ચલો ચલો, તમને સ્પેશિયલ કહેવાનું છે. હાથ છોડી દે, જરૂર નથી. બે પગ છે, મારા પગેથી ચાલીને જઈશ. અને પપ્પા, થૂકું છું તમારી આ બે કિંમતની પ્રોપર્ટી ઉપર. જરૂર નથી મને કોઈ તમારી પ્રોપર્ટીનો મોહ નથી. જાઉં છું. નીકળ. હજી તો પાવર તો જો. વિકાસ બેટા, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મેં તો બસ મારી ફરજ નિભાવી અને હવે મને રજા આપો. મારે લાયક કંઈ કામ હોય તો ગમે ત્યારે કહેજો. ભલે બેટા. મમ્મી જલ્દી બહાર આવ ને. મમ્મી જલ્દી. બસ પણ કેટલી બૂમો મારે છે તું. ડિયર મમ્મા. થયું ઓલિમ્પિક નો ગોલ્ડ મેડલ જીતી આવી છે એટલી બધી બૂમો મારે છે. આખું ગામ જાણે છે કે તું આવી ગઈ ઘરમાં. અરે મમ્મી, હું તમને જે વાત કરવાની છું ને એ છે ને ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ કરતા પણ વધારે મહત્વની છે. આમ ગોળ ગોળ વાતો ન ફેરવ જેમ મને ફેરવી હમણાં. સીધે સીધું બોલ, શું થયું? જો મમ્મી એક વાત કહું. મેં તમને પેલી જતીનની વાત કરી હતી ને, પેલો કરોડપતિ ઘરનો દીકરો છે. હા તો એ છે ને મમ્મી મારા સાથે સગાઈ કરવા માટે તૈયાર છે. પણ બેટા એના પપ્પા માની ગયા છે. તે પૂછ્યું? હા મમ્મી, મેં એની સાથે વાત કરી. જતીનના પપ્પા પણ માની ગયા છે. એ જતીનની સગાઈ મારી સાથે કરાવવા માટે તૈયાર છે. અને એક વાત કહું, એ તો સગાઈ કર્યા પછી તરત જ લગ્ન કરવા માટે પણ તૈયાર છે. એટલે મમ્મી, તમે એકવાર જતીનના ઘરે જઈને અમારા મેરેજની વાત કરી લેજો ને. આપણે એક કામ કરીએ. એમ પણ મેં જતીનના પપ્પાને મળી નથી અને તો મતલબ આપણે મળતા આવીએ અને વાતચીત કરતા પણ આવીએ. શું કેવું છે તારું? આજે જઈ આવીએ આપણે? બોલ ને, શું થયું બેટા? પણ મમ્મી, મને એક વાતની ચિંતા છે. શું? બોલ બેટા. જતીનના પપ્પા મારા પપ્પા વિશે કંઈક પૂછશે તો તમે શું જવાબ આપશો? કેમ કે મેં હજુ સુધી જતીનને પણ આ વાત નથી કરી કે મારા પપ્પા આપણા સાથે નથી રહેતા. એ વર્ષોથી દૂર રહે છે આપણાથી. અરે તું છોડ, એનો જવાબ મેં વિચારી રાખ્યો છે. જતીનના પપ્પા કાંઈ પણ પૂછશે ને તો હું જવાબ આપી દઈશ. બેટા, આ બધી ચિંતા તું જરાય ના કરીશ. તારા લગ્ન એ ઘરમાં કરવા માટે છે ને મારે જે કરવું પડતું છે ને એ હું કરીશ. શું કીધું તને? આ બધી ચિંતા તું જરાય ના કર. અને પહેલા તારે તું જતીનને ફોન કર કે અમે લોકો ઘરે આવીએ છીએ. Oh my God, my dear mama. I love you, બહુ I love you. લવ યુ ટુ મોરિકા. ચાલ મમ્મી, તું કેટલી સારી છે કે મને કેટલું સમજે છે. મમ્મી એક વાત તો છે ને, તું આજે એકદમ વ્યવસ્થિત સાડી પહેરી લેજે સારી, અને ઘરેણા પણ પહેરી લેજે હો ને જે પડ્યા છે. કેમ કે આપણે એક પૈસાવાળી ફેમિલીમાં એક મોભાદાર ફેમિલી છે, તને ખબર છે ને. હા, એના ઘરે જવાનું છે, સો પ્લીઝ. હા હા હા, તું ચિંતા ના કર. ચાલ તું પહેલા ફોન કર. હા ઠીક છે. હાલો જતીન. આ નમૂનો અહીં એક નોકર બનીને નોકરી કરે છે. ઘર તો નોકર ચાકર વાળું એકદમ સરસ મજાનું છે. હું જેવું ઈચ્છતી હતી ને એવું જ ઘર મારી દીકરીને મળશે. મારી દીકરી એશો આરામથી રહેશે અહીંયા, રાણી બનીને રહેશે, રાજ કરશે અહીંયા.
આવો ને તમે લોકો અંદર. ત્યાં કેમ ઊભા છો? આવો બેસો. તમારા માટે પાણી લાવું? ના, પાણી નથી પીવું, પણ આ જતીન અને એના પપ્પા ક્યાં છે? એમને કહો કે મહેમાન આવે છે. આ શેઠ હમણાં બહાર આવતા જશે. આ આવી ગયા શેઠ. અરે આંટી, તમે આવી ગયા? સારું થયું આવી ગયા. હા, તું શું અહીંયા ઊભો છે મારું મોઢું જોઈને? જા અંદર ચા કોફીની વ્યવસ્થા કર. હા શેઠ. હા, બેસો ને. કેમ ઊભા થઈ ગયા? હા. બેસો બેસો. કેમ છે તમારી તબિયત? એકદમ સારી છે. હા. હા બેટા, તારા પપ્પા ક્યાં છે? બોલાવ ને. આંટી, મારા પપ્પા ઘરમાં જ છે, અંદર પોતાના રૂમમાં બેઠા છે. એમાં થયું એવું કે એમને એક ઓફિસની મીટિંગ માટે જવાનું હતું, પણ જેવી એમને ખબર પડી ને કે તમે લોકો અહીંયા અમારા ઘરે આવવાના છો, એટલે મેં એમને કહ્યું કે તમને મળીને પછી જાય. હા પપ્પા, બહાર આવજો ને, જો કોણ આવ્યું છે. આવતા જશે. હા, જો આવી ગયા. હા, જય શ્રી કૃષ્ણ uncle. શું કે જય શ્રી કૃષ્ણ. અંકલ તમને જય શ્રી કૃષ્ણ કહે છે. હા બેસો બેસો. હા. હા બેટા જતીન, શું નામ કહ્યું તે? માન્ય. માન્યા. હા માન્યા બેટા, આ તમારા લોકોને અહીંયા મારા ઘરે આવવામાં ઘણું લેટ થઈ ગયો એવું નથી લાગતું? એકચ્યુઅલી અંકલ એમાં એવું હતું ને કે જતીનનો ફોન આવ્યો એટલે તરત અમે લોકો નીકળી જ ગયેલા, પણ ઓટોને આવવામાં વાર લાગી એટલે અમે હાફ અવર લેટ થયા. હા, અને તમને તો ખબર જ છે ને પપ્પા કે આપણા શહેરની ટ્રાફિક કેટલી છે, અને ગમે ત્યાં એસએમસી વાળાએ ખોદેલું જ હોય છે. એ તો બધું સમજાઈ ગયું બેટા, પણ આ તારા મમ્મી કેમ કઈ બોલતા નથી? એમની તબિયત કઈ ખરાબ છે? હા, મતલબ ના, તબિયત મારી એકદમ સારી જ છે. અચ્છા, તો હું શું કહું છું, હવે આપણે મુદ્દાની વાત પર આવીએ. આ મારો દીકરો જતીન, એ તમને પસંદ તો છે ને? હા, હું તો મતલબ બંનેની ખુશીમાં જ ખુશ હોઉં ને. મને તો તમારો દીકરો ખૂબ જ ગમ્યો, અને આ તો મારા અહોભાગ્ય છે કે તમારા જેવું સુખી ઘર મારી દીકરીને મળ્યું છે. હા, એનું કેટલી વાર ચાલ આવને મહેમાન આવ્યો. હું કેવું પડે આને પણ. એ આવી ગયો. આવી ગયો. લો હા. જા તું. એક મિનિટ અરુણા, તને તો મારો દીકરો પસંદ છે, પણ મને આ તારી દીકરી પસંદ નથી. અરે પપ્પા, આ શું વાત કરો? તું શાંતિ રાખીશ? અને આમ પણ અરુણા, આજે તું મારા ઘરમાં આવી જ ગઈ છે તો કોઈ વાંધો નહીં. ચાનો કપ તારા હાથમાં છે, તું ચા જરૂરથી પી શકે છે. અને આમ પણ અત્યારે મારે મીટિંગમાં થોડું લેટ થાય છે, એટલે હું નીકળું છું. જતીન, મહેમાનને સાચવી લેજે. અને હા, મારા ગયા પછી છે ને, તમે બંને મા દીકરી ચા એકદમ રિલેક્સ થઈને પીજો, કોઈ ટેન્શન ના લેતા. ઓકે? જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. ચાલ બેટા. માન્યા. હાઉ. મમ્મી, આ જે કંઈ પણ થયું છે ને, એ બધું જ તમારા કારણે થયું છે.
મને તો લાગે છે કે આ પ્રમોદ અંકલને ખબર પડી ગઈ હશે કે મારા પપ્પા આ ઘરમાં આપણી સાથે કેમ નથી રહેતા. 100% એને કઈ ડાઉટ થઈ ગયો છે, એટલે જેણે અમારી સગાઈની ઝાટકીને ના પાડી દીધી ચોખ્ખી. અને મમ્મી, તમે આટલા વર્ષોથી મારાથી આ વાત છુપાવીને રાખી, મને કઈ જ જાણ ના કરી, અને આજે મારા સગપણ ઉપર આ વાત અટકીને આવી ઊભી રહી છે. તો શું આજે પણ તમે મને નહીં કહો કે આખરે એવી કઈ વાત છે કે જેના કારણે મારા પપ્પા આ ઘર છોડીને જતા રહ્યા છે? હવે તો જણાવો મમ્મી, હવે તો જણાવો. ચૂપ કેમ છો મમ્મી? હું તમને કઈ પૂછું છું, બોલશો કઈ? મમ્મી, હું તમને કહું છું, મને કઈ જવાબ આપશો તમે? મમ્મી, તું ચૂપ છે, હું તને વધારે તો શું કહીશ, પણ તને ખબર છે આ સગપણને લઈને મેં કેટલા સપના જોયા હતા કે એક કરોડપતિ પરિવારમાં, એક મોભદાર પરિવારમાં હું એક ઘરની વહુ બનીને જઈશ, હું ખુલીને જિંદગી જીવીશ, મારા પણ બધા સપના પૂરા થશે. પણ નહીં માં, નહીં. એક માં જ પોતાની દીકરીને કિસ્મત આડા કમાડ બંધ કરી દે, એ તો ખુશ ક્યાંથી રહેવાની? હું શું કહું તને, મને કઈ સમજાતું નથી. તું કેમ હજુ ચૂપ છે? મને કઈ તો કે. માન્યા, અત્યારે હું તારી કોઈ વાતનો જવાબ નહીં આપી શકું બેટા. ચલો ઠીક છે મમ્મી, ઠીક છે, મેં માની લીધું કે પપ્પા સાથે તમારે કોઈ પર્સનલ ઇશ્યુઝ હશે, એટલા માટે પપ્પા ઘર છોડીને જતા રહ્યા અને આપણા સાથે નથી રહેતા. ઠીક છે, પણ ત્યાં પ્રમોદ અંકલને જોઈને તમે એકદમ ચૂપ થઈ ગયેલા. એક શબ્દ સુદ્ધા તમે મોઢામાંથી નહોતા બોલ્યા મમ્મી. એનું કઈ કારણ ખરું? એ તો એમ જ, એવું કોઈ કારણ નથી. જૂઠું મમ્મી, તદ્દન જૂઠું. તું હજુ ખોટું બોલે છે. ચાલો એ પણ માની લીધું કે એવું કઈ નહીં હોય, પણ પ્રમોદ અંકલે તમારી સાથે તું કહીને, એટલે કે તમને તુકારો કરીને વાત કરેલી, તો એ છતાં તમે ઉફ ના કર્યો અને સાંભળી લીધું. એટલો બધો એને કયો હક કે તમને તુકારો કરીને બોલાવી શકે? આના વિશે હું તમને કઈ પૂછી શકું? હવે જવાબ આપ મમ્મી મને. બસ કર, બહુ બોલી લીધું તે, અને મેં બહુ સાંભળી લીધું. તારી કોઈ વાતનો કોઈ જવાબ નથી મારી પાસે, સમજી ગઈ તું? હા મમ્મી, હા, હવે ધીરે ધીરે મને બધું જ સમજાઈ રહ્યું છે કે મારા પપ્પાનું ઘર છોડવું, પ્રમોદ અંકલનું તમને તુકારેથી બોલાવવું, નક્કી આ તમારા જ કાળા કારનામા છે ને? એના કારણે જે કઈ ઘટના ઘટી રહી છે એના કારણે જ ઘટી રહી છે. બસ કર, બહુ વધારે પડતું બોલે છે તું. તને ખબર છે, તું પોતાની માં પર ચારિત્ર પર, તું માના ચારિત્ર પર આંગળી ઉઠાવે છે? હા, શરમ નથી આવતી તને? સાંડી બોલ કરે છે. ઉઠાવ માં, હાથ ઉપર મારી ઉપર મારી નાખ મને, તું મને મારો છું માર, પણ હું ચૂપ નહીં રહું, કેમ કે આ બધી વાતોના કારણે આજે મારા સપનાઓનો મહેલ તૂટવા જઈ રહ્યો છે. તું મને મારી નાખીશ ને તો પણ આજે નહીં તો કાલે હું આ વાતના જડના મૂળમાં જઈને રહીશ. પછી તારે જે કરવું હોય તે કરી લેજે. ચૂપ થા. હે ભગવાન, કેવી રીતે સમજાવું કે શું વાત છે? જતીન, મને છે ને તારા પપ્પાની એક વાત મને બિલકુલ નથી સમજાતી કે હું તમારી કંપનીમાં નોકરી કરું છું, 70,000 મને પગાર પણ આપે છે, તો પછી આ માન્યા ને એના મમ્મી જ્યારે આપણા ઘરે આવવાના હતા તો ત્યારે મને નોકર બનાવીને એ લોકોની સામે શું કામ રાખે? અરે એ વાત તો છે ને મને સમજાતી નથી. સાચું કહું ને તો ઘણી વાર છે ને મને મારા પપ્પાની ઘણી વાતો એવી હોય છે કે મારા મગજમાં જ નથી ઉતરતી. મારા પપ્પા સામે છે ને કોઈ દિવસ મને કંઈ પણ પૂછવાની હિંમત જ નથી થઈ. એમણે આજ સુધી મને જે પણ કંઈ કહ્યું છે ને એ બધું જ મેં કર્યું છે. કોઈ દિવસ એમને કંઈ નથી કહ્યું.
પણ આ વખતે એમણે હા ગુણા આંટીને ના શું કામ પાડી અને આવું બધું શું કામ કર્યું ને એ મને કંઈ સમજાતું નથી. તો પછી જતીન, મને લાગે છે કે તારે તારા પપ્પાને એક વખત પૂછવું જરૂર જોઈએ કે એમણે અરુણા આંટીને આવ્યા પછી એમને જોઈને આ સંબંધ માટે ના શું કામ પાડી. કારણ કે તું અને માન્યા તો એકબીજાને પ્રેમ કરો છો, એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો ને. સાચી વાત છે તારી વિકાસ કે હું માન્યાને પસંદ કરું છું, પણ જો વિકાસ આજ સુધી છે ને મેં મારા પપ્પાના વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય નથી લીધો. મારા પપ્પાએ જેમ કહ્યું છે ને એમ જ મેં કર્યું છે, અને મારી માટે છે ને મારા પપ્પા એ જ મારી માટે સર્વોપરી છે. એ જેમ કહે છે ને એમ જ હું કરીશ. કારણ કે છે ને હું બહુ નાનો હતો ને ત્યારે જ મારા મમ્મીનું અવસાન થઈ ગયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી મારા પપ્પાએ જ મારી મા અને બાપ બંને બનીને મને પ્રેમ આપ્યો છે, મને મોટો કર્યો છે. એટલે આ બાબતે તો હું મારા પપ્પાને કંઈ પણ નહીં કહી શકું. જો એ તારી દરેક ઈચ્છા પૂરી કરતા હોય તો શા માટે એ તારો અને માન્યાનું સગપણ નથી થવા દેતા? શા માટે એમણે મને એમની સામે નોકર બનીને રજૂ કર્યો? શા માટે એમણે પહેલા એમને ઘરે બોલાવ્યા અને પછી ધૂતકારીને કાઢી મૂક્યા? આ પણ તો એક વિચારવા જેવો સવાલ છે ને. વિકાસ મારા ભાઈ, મારા પપ્પા છે ને એક બિઝનેસમેન છે અને એમનું દિમાગ દરેક બાબતમાં જબરું કામ કરે છે. એમની આગળ હું અને તું બહુ નાના પડીએ. ક્યાં ખોવાઈ ગયો? હું તારી સાથે વાત કરું છું. જો ભાઈ વિકાસ, આ બાબતે છે ને અત્યારે મને વાત કરવાનું કોઈ મૂડ નથી, અને આમ પણ મારે થોડું કામ છે ને તો મારે બહાર જવું છે. પછી મને હા ભાઈ, ભલે ને હું તમારી કંપનીમાં નોકરી કરતો હોઉં, પણ અત્યારે તો સરના કહેવાથી આ ઘરમાં એક નોકરનું કામ કરું છું ને. ચાલો ત્યારે ઘરકામમાં વળગીએ. માન્ય, હા જે સવાલ તું મને કરી રહી છો ને એ સવાલ કદાચ તારા મમ્મીને પૂછવો જોઈએ. હે ભગવાન, 2 દિવસથી હું મારા મમ્મી સાથે ઘરમાં માથાકૂટ કરી રહી છું જતીન, પણ મારા મમ્મી મોઢામાંથી એક શબ્દ નથી બોલતા. કંટાળી ગઈ છું હવે, ને એટલા માટે જ હું તારા પાસે આવી છું અને તું પૂછ તારા પપ્પાને કે કેમ આવું કરી રહ્યા છે અને આપણી સગાઈ શું કામ અટકાવી રહ્યા છે. જો માન્ય, નાનપણથી લઈને આજ સુધી કોઈ દિવસ પણ મેં મારા પપ્પાને કોઈ સવાલ નથી કર્યો. એમણે જેમ કહ્યું છે, જેમ કીધું છે ને એમ જ મેં કર્યું છે. એટલે હું છે ને મારા પપ્પાને કંઈ પણ પૂછી નહીં શકું, કઈ સવાલ નહીં કરી શકું. એ બધી વાત છોડ જતીન, તું મને અત્યારે એક વાતનો જવાબ આપ. તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? મને ખબર છે માન્ય કે તું મને નહીં પણ મારી પ્રોપર્ટીને ચાહે છે. મને એ પણ ખબર છે કે તું જેને પ્રેમ કરતી હતી ને એની પાસે પૈસા નહોતા, એટલે તે એને ઠુકરાવી દીધો છે. જતીન ચૂપ કેમ છે? હું તને કંઈક પૂછું છું, બોલ ને, જવાબ આપ ને. તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? હા માન, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હશ, બસ મારે આજ સાંભળવું હતું તારા પાસેથી. હવે તારા પપ્પા હા પાડે કે ના પાડે મને કાંઈ જ ફરક નહીં પડે. હવે તો હું બહુ જ ખુશ છું. સારું બાબા, ખુશ છે ને તો એક કામ કરું છું, મારા પપ્પાને મનાવું છું. જ્યારે પણ મને સમય મળે ને ત્યારે એમની સાથે વાત કરવાની કોશિશ કરું છું. તું પણ તારા મમ્મી સાથે વાત કરી અને જલ્દીથી જલ્દી પાછી મારા ઘરે આવજો. હા પાક્કું, શ્યોર. તો હવે જઈએ, એક કામ કરીએ, પેલા કેફેમાં જઈએ, મસ્ત કોફી પીએ અને પછી હું તારા ઘરે તને ડ્રોપ કરી દઉં. ઓકે, ચાલ. જય શ્રી કૃષ્ણ. શ્યામુ, તું અહીંયા પણ મારા ઘરે? બોલ, કેમ આવવાનું થયું?
મારા શેઠે મને મોકલ્યો છે તમારી સાથે વાત કરવા માટે. તારા શેઠે તને અહીંયા મોકલ્યો છે મારી સાથે વાત કરવા? શું વાત કરવી છે? જુઓ આંટી, તમને તો ખબર છે કે મારા શેઠ પ્રમોદભાઈ બહુ મોટા બિઝનેસમેન છે અને તમને એ પણ ખબર છે કે એ તમારી દીકરી માન્યાને ક્યારેય નહીં અપનાવે ને એના લગ્ન જતીન સાથે તો નહીં થવા દે. હા, એ વાત તો હું પણ સારી રીતે જાણું છું, પણ તું અહીંયા કેમ આવ્યો છે એ બોલ ને. જોવા માટે. શેઠે તમારી દીકરીને જોવા માટે મુરત્યો મોકલ્યો છે. મૃત્યુ મોકલ્યો છે? આજુબાજુ તો કોઈ દેખાતું નથી. ક્યાં છે મૂર્તિઓ? આંટી, આજુબાજુ કે બહાર જોવાની જરૂર નથી ને. મુરત્યો તો તમારી સામે જ બેઠો છે. શું બકવાસ કરે છે તું આ? હા, પોતાની જાતને શું સમજે છે તું? એક સામાન્ય ઘરનો નોકર થઈને તો એ વાત કરી બી કેવી રીતે શકે? નીકળી જા મારા ઘરની બહાર, નીકળ. વિકાસ તો અહીંયા મારા ઘરે શું કામ આવ્યો છે? વિકાસ? અરે આ શ્યામુ છે, પ્રમોદના ઘરનો નોકર. પોતાનું માંગુ લઈને જાતે જ આવ્યો છે. શેઠે મોકલે છે એના. શું બકવાસ કરો છો મમ્મી તમે? હમણાં મને જતીન મળ્યો હતો અને એની સાથે હું વાત કરીને આવી છું અને એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને એને એમ પણ કીધું છે કે એના પપ્પાને કોઈ પણ સંજોગોમાં એ મનાવી જ લેશે. માન્યા, આ તું શું બોલે છે? આ શું ચાલી રહ્યું છે બધું? મને કાંઈ સમજાતું નથી. તો પછી પ્રમોદ શેઠે આને અહીંયા શું કામ મોકલ્યો મૂર્તિ બનાવીને? અચ્છા મમ્મી, હવે ક્લિયર થયું. આ આખું પિક્ચર મને થોડુંક થોડુંક તો સમજાય જ રહ્યું છે અને પૂરેપૂરું પણ સમજાય જ જશે અને આનો જવાબ હવે હું પ્રમોદભાઈ પાસે જઈને જ માંગીશ. અરે માન્યા, જા તું પણ. અહીંયા શું ઉભો રહ્યો છે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? અંકલ, આ બધું શું છે અંકલ? હું તમને કંઈક પૂછવા આવી છું. એક તરફથી જતીન મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને તમે આ લગ્નની ચોખ્ખી ના પાડી રહ્યા છો અને ઉપરથી તમારા ઘરના નોકરને મારી સાથે પરણાવવાની વાત કરો છો. આ શું તમે કરવા શું માંગો છો? એ છોકરી, તારે છે ને અવાજ નીચો રાખીને વાત કરવાની, કારણ કે તું અત્યારે મારા ઘરમાં બેઠી છો, સમજી ગઈ? અને રહી વાત મારા દીકરા સાથે તારે પરણવાની, તો તારી એવી કોઈ હેસિયત નથી, સમજી ગઈ? એટલે તમે કહેવા શું માંગો છો? હું કહેવા એ જ માંગુ છું કે તું આ મારા દીકરાને પસંદ કરે ને એ પહેલા બીજા કોઈ છોકરાને પસંદ કરતી હતી, પણ એની પાસે કોઈ માલ મિલકત કે કરોડપતિનો દીકરો નહોતો એટલે તેને ઠુકરાવી દીધો હતો ને. અને એ છોકરો બીજો કોઈ નહીં પણ આ વિકાસ જ હતો. સાચી વાત છે ને મારી? હે? ચૂપ કેમ છો માન્યા? જવાબ આપને. ખરેખર આ જ કારણ છે ને જેના લીધે તે મને ઠુકરાવ્યો હતો કે હું તને તારી મરજીની લાઈફસ્ટાઈલ નતો આપી શકતો. ખરેખર એ જ વાત હતી ને? પણ બેટા વિકાસ, આમાં છોકરીનો કોઈ વાંક નથી, કારણ કે એ તો એની મમ્મીના નકશા કદમ પર ચાલી રહી છે. તને ખબર છે ને એ દીકરી કોની છે? અરુણાની. મારા મમ્મીના નકશે કદમ એટલે અંકલ તમારો કહેવાનો મતલબ શું છે? મને સાફ સાફ ખુલાસો કરશો? હા, સાફ ખુલાસો થશે, પણ એ ખુલાસો મારી પાસે નહીં થાય. તારો એનો ખુલાસો જાણવો હોય ને તો જા તારી મમ્મી પાસે જા તારી ઘેર અને તારી મમ્મીને પૂછ, એ સાચી હકીકત જણાવશે તને.
મમ્મી બહાર આવ. પૂછી આવી તું? હા, એ પ્રમોદ શેઠને પૂછી આવી કે પેલા નોકરને મૂર્તિ બનાવીને કેમ મોકલ્યો તો અહીંયા? હા હા પૂછી આવી હું. શું કીધું? પણ એના પહેલા મારી એક વાત સાંભળ. એક વાતનો હું તને ખુલાસો કરી દઉં કે જે છોકરાને હું પહેલા ચાહતી હતી, જેની સાથે હું લગ્ન કરવા માંગતી હતી, એ છોકરો સાવ ગંગા નીકળ્યો. અને એ છોકરો બીજું કોઈ નહીં પણ એના ઘરનો નોકર શ્યામુ એટલે કે વિકાસ છે. આ શું બકવાસ કરે છે તું? તું જે પહેલા છોકરાને ચાહતી હતી આ વિકાસ છે? મતલબ પ્રમોદનગરનો નોકર? અને મમ્મી આ પ્રમોદ અંકલે મને એવું કેમ કીધું કે તું તારી મમ્મીના નકશે કદમ પર ચાલે છે, એટલે એનો મતલબ શું છે? અને આ વાત મારે તમારી પાસેથી જાણવી છે અને 100% જાણવી છે અને તમારે મને કહેવું જ પડશે. બોલો મમ્મી, જવાબ આપો મને. અરે બોલ મમ્મી, ચૂપ રહેવાથી કઈ નહીં થાય, મને જવાબ આપ એમ કહું. જો બેટા, આ વાત મારા લગ્ન પહેલાની છે. મારા બાપની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. અમે ખાધે પીધે પણ સુખી નહોતા. પણ હું નવા વિચારો વાળી, મોડર્ન કપડાં પહેરવા વાળી, હાઈફાઈ સ્ટાઇલથી જીવવું હતું મારે. અને એટલે મારા બાપુજીએ 12,000 રૂપિયામાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. અને ત્યાં પ્રમોદ મને જોવા આવ્યા. સजना હે મુझे સजना કે. અરુણા, અંદર આવો. અરે પ્રમોદ, આવો, બેસ. શું ચાલે છે? બસ અહીંથી નીકળ્યો હતો ને તો મને થયું કે ચાલો તને મળતો જાવ અને મારે થોડીક વાત કરવી છે ને તો વાત કરતો જાવ. બોલ ને, શું વાત કરવી છે? અને આ મૂંઝાયેલો કેમ છે? હસતા હસતા બોલ. અરુણા, તને કયા શબ્દોમાં કહું? આ તારા મોંથી જ બોલ, જે શબ્દમાં બોલવું હોય રે. હાલ. અરુણા, ખરું કહું ને, હું તને પસંદ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ઉભો થા, ચાલ ઉભો થા. અરે ઉભો થા. હા, તું શું જોઈને બોલે છે કે તું મારી સાથે લગ્ન કરીશ? અરે તારી હેસિયત શું છે? શકલ જોઈ છે ક્યારે કાચમાં? હા, કાચમાં શકલ જોઈ છે તારી? લગ્ન કરીશ. હવે તું મારા ઘરની બહાર નીકળીશ કે હું તને ધક્કા મારીને કાઢું? અરુણા, હું સમજી શકું છું પણ હું તને એક ખાતરી આપું છું, હું ભલે ઓછું કમાતો હોઉં પણ હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. તને ખુશ રાખવાની કોશિશ કરીશ. બસ, બહુ બોલી લીધું તે, અને મેં સાંભળી પણ લીધું. તને ખબર છે અત્યારે કેનેડા, યુએસ થી ત્યાંથી પણ મારા માંગા આવે છે. અને એ લોકો મને રાણીની જેમ રાખી શકે અને તું મારા ન મેકઅપના ખર્ચા પૂરા પાડી શકે ને મારા કપડાના. તો તને શું ધોઈ પીવું? હા, તારી જાતને સમજે છે શું? જો આ ચીરકુટ જેવો તારો ચહેરો અને નોકર જેવી તારી ઓકાત, એટલે મારે ને તારે મેળ તો નહીં જ પડે. સમજી ગયો? હવે ચૂપચાપ ઉભો છું, નીકળી જા. અરુણા, અત્યારે તો હું નીકળી જાઉં છું પણ જતા જતા એક વાત તને કરી દઉં છું. આ સમયની થપાટ એવી લાગશે ને કે તને ખબર પણ નહીં પડે. તને ખબર છે, આ રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે કુદરત. એ વાત તો ભૂલતી નહીં. જાને હવે ફિલોસોફી ઝાડા છે. ચાલ નીકળ. બટ હાય હું હાય. અને પછી 2 વર્ષ પછી તારા પપ્પા સાથે મારા લગ્ન થયા. અને મારી બદકિસ્મતી કે તારા પપ્પા ખૂબ સામાન્ય માણસ હતા અને હું એક એકદમ જિદ્દી વ્યક્તિ હતી. મને મતલબ મારા મોજ શોખ, મારે આરામથી જીવવું હતું, મારી સ્ટાઇલથી રહેવું હતું. અને આ બધી વસ્તુના કારણે
મારા અને તારા પપ્પાની વચ્ચે રોજ બરોજ ઝઘડા ચાલુ થઈ ગયા. અને સાચું કહું ને તો એ ઝઘડાના કારણે તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. વાંક મારો જ હતો. મારી જીદના કારણે અને મારા ઝઘડાના કારણે તારા પપ્પા આપણી સાથે નથી અત્યારે. હવે મને સમજાયું મમ્મી, હવે મને સમજાયું કે આ પ્રમોદ અંકલે જેવા સાથે તેવા જેવું વલણ અપનાવ્યું છે તમારી સાથે, એવું વર્તન કર્યું છે. પણ હું જ મૂર્ખ હતી. મારામાં જ બુદ્ધિ એટલી ઓછી કે આપણી હેસિયત કરતા વધારે અને ઊંચા સપના જોયા અમે. એ મારી ભૂલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જતીન, મને માફ કરી દેજે. આઈ એમ સોરી. મેં તારી પ્રોપર્ટી જોઈને તારો મિસયુઝ કર્યો છે. મારા મમ્મીની જેમ પ્રોપર્ટીની ચમકમાં હું પણ આંધળી થઈ ગઈ હતી. પણ જતીન, હું બને એટલી જલ્દી મારી આ ભૂલ સુધારી લઈશ. જો હું વિકાસને પણ વાત કરીશ, એની પણ હું માફી માંગીશ. જો એ મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો હું એની સાથે લગ્ન કરી લઈશ મમ્મી. જો માન્યા, પહેલા તો રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ. વિકાસ છે ને સારો છોકરો છે, એ ખરાબ નથી. અને બીજી વાત કે વિકાસ છે ને એ અમારા ઘરનો નોકર નહીં, પણ અમારી જ કંપનીમાં કામ કરે છે અને એનો 70,000 તો પગાર છે. સ્વભાવે સારો છે, દેખાવડું છે, સંસ્કારી છે. અરે બીજું તારે જોઈએ શું છે? સાચું કહું ને તો તું વિકાસ સાથે ખુશ રહીશ. જતીન, મને વિકાસ પાસે લઈ જા ને પ્લીઝ. હું એની અને પ્રમોદ અંકલની માફી માંગવા માંગુ છું. પ્લીઝ મમ્મી, કોને મને લઈ જાય એમના પાસે? હા બેટા, લઈ જશે તને. અને હા જતીન, હું પણ પ્રમોદભાઈની બે હાથ જોડીને માફી માંગવા માંગુ છું. અને હું બહુ સારી રીતના સમજી ગઈ છું કે જેટલું નસીબમાં હોય ને એટલું જ મળે છે. એનાથી વિશેષ વિચારવું અને એ પામવા માટેની જે કોશિશ કરીએ છે ને એ બધી નકામી છે. અને બેટા, તારા પપ્પા મને જોવા આવ્યા ને ત્યારે એમની પાસે એક ફૂટી કોળી પણ નહોતી. અને એ વિચારીને જ મેં એમને ઠુકરાવ્યા હતા. અને આજે જો, આજે એમની પાસે માલ મિલકત અરે મૂકવાની જગ્યા નથી. કહેવાય છે ને, મારી બુદ્ધિ એ ટાઈમે ભ્રષ્ટ થઈ ગઈ હતી. હું લાલચમાં હતી. મને રૂપિયાની ચકાચન જોઈતી હતી. હું ન સમજી શકી. અને જો આજે મારી હાલત, છતાં પતિએ વિધવાની જેમ ફરું છું ને હું. શું મળી ગયું મને? કઈ નહીં. અને સારું છે, મારી દીકરીને અત્યારથી સમજણ આવી ગઈ. મારી જિંદગી તો બગડી ગઈ બેટા, તારી નહીં બગડે. નહીં મમ્મી, તમે આમ મન હલકું ના કરો. આપણી ભૂલ તો આપણને સમજાઈ ગઈ છે ને. આપણે પપ્પા પાસે જઈશું અને ફરીથી એને આપણા ઘરમાં આપણો ભેગા લઈ આવશું. એટલે જ કોઈએ કીધું છે કે વ્યક્તિમાં છે ને સંસ્કાર હોવા જરૂરી છે. વ્યક્તિ પૈસાવાળો નહીં હોય ને તો મહેનત કરીને પણ પૈસા કમાઈ લે છે, પણ જો વ્યક્તિમાં સંસ્કાર જ નહીં હોય ને તો એ આખી જિંદગી એટલી જગ્યાએ રહેશે, ગમે એવી રીતે રહેશે ને તો પણ સારી રીતે નહીં રહી શકે. હા બેટા, મને સમજાયું તો ખરા, પણ બહુ મોડું સમજાયું હશે. જ્યાં ત્યાંથી સવાર. ચાલ માની, તો લઈ જાઉં તને. જા બેટા. હા મમ્મા, હું આવું. હા.